શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી વસવાટ કરતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાય હોળી ધૂળેટીના પર્વની પારંપરિક ઉજવણી કર્યા બાદ શહેરના કમાટીબાગ ખાતે પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈને આસ્થાભેર સાતમ પર્વ મનાવ્યો હતો। મારવાડી સાતમની ઉજવણી વડોદરા શહેરમાં 100 વર્ષ ઉપરાંતથી વસવાટ કરતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયે હોળી ધૂળેટી પર્વની પારંપરિક ઉજવણી બાદ શહેરના કમાટીબાગ ખાતે પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈને આસ્થાભેર સાતમ પર્વ મનાવ્યો હતો। રાજસ્થાન હોળી ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય રાજસ્થાનીઓ પોતાના વતનથી દૂર હોવા છતાં એ જ ઉમંગ અને ઉત્સાહથી હોળી ધૂળેટી પર્વ મનાવતા હોય છે। વડોદરામાં પણ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી રહેતા રાજસ્થાની સરગરા મારવાડી સમુદાયના લોકોએ મારવાડી ગીતો અને ગેરનૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। ત્યારબાદ તેઓએ આસ્થાભેર ધાર્મિક વિધિ પ્રમાણે સાતમનું પર્વ મનાવ્યું હતું। સમાજના લોકોએ શહેરના કમાટીબાગ ખાતે એકત્ર થઈ મહિલાઓએ પારંપરિક રાજસ્થાની ગીતો ગાઈ સમૂહમાં ટાળું ભોજન કરી સાતમ પર્વની શ્રદ્ધાપૂર્વક અનોખી ઉજવણી કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। અમે સરગરા समाज से અમે वडोदरा में फतेहपुरा विस्तार में मारवाड़ी मोहल्ला में रहिए છીએ और हमारा होळीનો તહેવાર એક મુખ્ય તહેવાર છે। તો એનામાં અમારે હોળીની પછી જે સાતમ આવે છે એની અમે એક ઉજવણી કરીએ છીએ। એનામાં અમે એક ઠંડુ ભોજન કરીએ છીએ અને પછી એનો બીજા દિવસે સાતમમાં અહીં કમિટી બાગમાં અમે આવીએ છીએ અને ભેગા થઈએ છીએ એની ઉજવણી કરીએ છીએ। અમે જે સાતમનું જે છઠના દિવસે જે ભોજન બનાવ્યું હોય એ ઠંડુ અહીં કરીને અહીં ખાવા આવીએ છીએ અને અહીં બધા બેહીએ અમે સમાજના ભેગા થઈને અહીં મનોરંજન કરીએ છીએ। રમેશ કુમાર। Subscribe now and press the bell icon. Never miss an update.